ઓમ શાંતિ. આપણું જે આગળનું લેસન હતું એ પરમાત્મા ઉપર હતું કે કોણ છે પરમાત્મા. તો આપણે પરમાત્માના લેસનની અંદર પરમાત્મા વિશે ખૂબ સુંદર માહિતી મેળવી હતી કે જે સ્વયંભૂ હોય એને પરમાત્મા કહેવાય, નામ રૂપથી ન્યારા હોય એને પરમાત્મા કહેવાય, જન્મતાય ન હોય ને મરતાય ન હોય એને પરમાત્મા કહેવાય, જે કર્મના બંધનમાં ન બંધાતા હોય એને પરમાત્મા કહેવાય. ખૂબ સુંદર પરમાત્માનું લેસન આપણે સાંભળ્યું હતું. હવે આજનો જે આપણો વિષય છે એ છે કે પરમાત્મા સર્વવ્યાપી છે કે નહીં. બધાની અંદર પરમાત્મા છે કે નથી એની ઉપર થોડો આપણો આજનો સત્સંગ છે. તો ભક્તિ માર્ગની અંદર આપણે કથાઓમાં એવું સાંભળીએ છીએ કે પરમાત્મા સર્વવ્યાપી છે, બધે જ પરમાત્મા છે. કોઈ કે છે કણકણમાં પરમાત્મા છે, કોઈ કે છે આત્માએ જ પરમાત્મા છે, કોઈ કે છે કે પરમાત્મા સર્વત્ર છે, સર્વવ્યાપી છે. જેવી વ્યક્તિની મત છે એ પ્રમાણે એ રજૂઆત કરે છે. જેના એના ખુદના પોતાના વિચારો છે એ પ્રમાણે બહાર પ્રત્યક્ષ કરે છે. અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે આપણે શું સમજીશું. શું કણકણમાં પરમાત્મા છે? શું આત્માએ જ પરમાત્મા છે? પરમાત્મા શું સર્વવ્યાપી છે? આમ જોઈએ આપણે તો પરમાત્માનો જે સંપૂર્ણ પરિચય આપણે આગલા લેસનમાં આપ્યો એના આધારે તો ખ્યાલ આવી જ જવો જોઈએ કે પરમાત્મા સર્વવ્યાપી છે કે નહીં. પણ તોય આજે આપણે થોડું સ્પષ્ટીકરણ કરીશું. સ્વયં પરમાત્મા સ્વયં આપણને સમજાઈ રહ્યા છે કે આત્મા અલગ છે અને પરમાત્મા કે છે હુંય અલગ છું. બેયનું રૂપ જ્યોતિ સ્વરૂપ છે. આપણા શરીરમાં રહેલી આત્મા પણ નિરાકાર એક જ્યોતિ છે અને આપણી આત્માના જે પિતા છે પરમાત્મા એ પણ એક નિરાકાર જ્યોતિ છે. પણ બંને અલગ અલગ છે. જે શરીરને ચલાવવા વાળી ચૈતન્ય શક્તિ છે એ આત્મા છે અને શરીરમાં રહેલી ચૈતન્ય શક્તિને બનાવવા વાળા જે છે એ છે પરમાત્મા. માના જેને બનાવી એ રચ્યતા થઈ ગયા અને આપણે રચના થઈ ગયા. જેવી રીતે માની લો કે ઘણી કથાઓમાં આપણે સાંભળીએ છીએ કે બધામાં પરમાત્મા બેઠો છે, આત્મા એ જ પરમાત્મા છે. આવું આપણને સત્સંગમાં સંભળાવતા હોય છે. હવે જો આત્મા એ પરમાત્મા છે, ચલો માની લઈએ, તો કોઈ બીમાર વ્યક્તિ છે જે એના રોગથી હવે પરેશાન થઈ ગયો છે. કોઈ પણ સંજોગોમાં એના શરીરમાંથી એ રોગ હવે મટે એવો નથી. અલગ અલગ દવાખાને ફર્યો, અલગ અલગ દવાઓ ખાધી, અલગ અલગ ડોક્ટરની રાય માની, પણ રોગ એવો છે જે મટવાનું નામ નથી લેતો. પથારીમાં રિયા જોયું કે પહેલા તો પરિવારજનો મારી દિલથી સેવાય કરતા હતા, પણ મારી બીમારી હવે લાંબો સમય ચાલી તો હવે કોઈ મારું ધ્યાન પણ આપતા નથી. તો એ બીમાર વ્યક્તિ પોતાના જીવનથી કંટાળી ગયો અને પથારીમાં રિયા શું કહેશે? હે ભગવાન, કાં તો કે તમે મને આ રોગ મટાડો અથવા તો મને તમારી પાસે બોલાવી લો. હવે અહીંયા આપણે એ સમજવાનું છે કે જો આત્મા એ જ પરમાત્મા છે તો રોગી વ્યક્તિના શરીરમાં આત્મા છે, તો
તો રોગી વ્યક્તિના શરીરમાં પરમાત્મા હોવા જોઈએ. તો એ આકાશ તરફ તાકી, આકાશ તરફ નજર કરી અને એવું કેમ કહી રહ્યો છે કે ભગવાન કા તો કા રોગ મને મટાડો, કા તમારી જોડે બોલાઈ લો? એવું એનો મતલબ પરમાત્મા ઉપર રહેશે, અંદર નથી રહેતા. અંદર જે છે એ આત્મા છે. એ આત્માએ પૂર્વ જન્મની અંદર જે પ્રમાણેના કર્મ કર્યા છે એ પ્રમાણે એને આ તન મળ્યું છે. કોઈને નિરોગી, કોઈને તંદુરસ્ત. બીજું, આજે બે ભાઈઓ આપસમાં લડાઈ ઝઘડા કરે છે જમીન જાગીર માટે, અથવા તો બે વ્યક્તિઓ આપસમાં લડે છે અને ગુસ્સાના કારણે એ ઝઘડો એટલો બધો આગળ વધી જાય છે કે ઘણી વાર એવું પણ બને છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિનું ખૂન કરી દેશે. હવે સમજો, દરેકની અંદર જો પરમાત્મા હોય, આત્માએ જો પરમાત્મા હોય, તો પરમાત્મા તો સુખનો સાગર છે. એ તો સુખ આપે, કોઈનું ખૂન ન કરે, કોઈને દુઃખ ના આપે. માના શરીરની અંદર આત્મા છે અને એ આત્મા ક્રોધના, અહંકારના વશ થઈ ગઈ છે. એટલે ક્રોધ, અહંકારને કંટ્રોલમાં નથી રાખી શકતી અને એક વ્યક્તિ બીજી વ્યક્તિનું ખૂન કરી નાખે છે. માના દરેકના શરીરમાં આત્મા છે, પરમાત્મા નથી. ત્રીજા ઉદાહરણમાં આપણે જોઈએ કે એક બેન રસ્તામાં જાય છે, સુમસાન રસ્તો છે, અને અચાનક કોઈ અશુદ્ધ વૃત્તિવાળી વ્યક્તિ, અધર્મી વ્યક્તિ રસ્તામાં એને સામે મળે છે. એ અધર્મીએ જોયું કે આ સ્ત્રી એકલી જઈ રહી છે, એની સાથે કોઈ નથી, તો લાવ થોડું પરેશાન કરીને મજા લો. તો એ અધર્મી વ્યક્તિ એ સ્ત્રીને પરેશાન કરે છે. સ્ત્રીએ પહેલા તો જોર જોરથી બૂમો પાડે છે કે કોઈ આજુબાજુ સાંભળે તો એને મદદ કરે, બચાવે. પણ ત્યાં જંગલમાં આજુબાજુ કોઈ હતું જ નહીં. બચાવો બચાવોની બૂમ પાડ્યા પછી જ્યારે એ અધર્મી વધારે પરેશાન કરે છે ત્યારે એ સ્ત્રી ઉપર આકાશ તરફ તાકીને કહે છે કે હે પરમાત્મા, તમે આ અધર્મીથી મને બચાવો. હે ભગવાન, તું મારી લાજ બચાય. હવે તમે જુઓ કે આત્મા એ જો પરમાત્મા હોય તો પરમાત્મા તો સર્વશક્તિમાન છે, આખી દુનિયાને બનાવવા વાળા. તો એનો મતલબ એવો થયો કે સ્ત્રીની અંદર એ આત્મા છે તો પરમાત્મા તો છે જ. તો પરમાત્મા જો સર્વશક્તિમાન છે તો એક અધર્મી પુરુષને નથી પહોંચી શકતી, તો એ માટે થઈને વળી બીજાને મદદ માટે બોલાવે છે. અને બીજું આપણે આ એ ઉદાહરણમાં એ સમજવાનું છે કે દરેકની અંદર જો પરમાત્મા હોય તો પરમાત્મા તો ચીર પૂરે, કોઈના ચીર લૂંટે નહીં. તો આ અધર્મીની અંદર એ આત્મા છે, તો આત્મા એ જો પરમાત્મા હોય તો આ અધર્મી કેમ એ સ્ત્રીને પરેશાન કરી રહ્યો છે? કેમ એ સ્ત્રીની ઇજ્જત લૂંટી રહ્યો છે? અંદર પરમાત્મા હોય તો આવું નીચ કાર્ય ન કરે. અને આપણને બધાને અનુભવ છે કે દુનિયામાં ઘણી જગ્યાએ આવા કાર્યો અધર્મોના થાય છે, જે તમને ઉદાહરણ આપીએ છીએ. તો જો અંદર પરમાત્મા છે તો સ્ત્રી સ્વયં પોતાની રક્ષા કરે ને, અને જો અંદર પરમાત્મા છે તો પુરુષે આટલો અધર્મ કેમ મચાયો છે? બેયના શરીરમાં આત્મા છે. સ્ત્રીના શરીરમાં આત્મા છે એ નિર્બળ છે, પુરુષને પહોંચી શકે એમ નથી. અને પુરુષના શરીરમાં જે આત્મા છે એ વિકારી વૃત્તિવાળી આત્મા છે. પરમાત્મા એ કઈમાં નથી. ત્યારબાદ આપણે જોઈએ કે આત્મા એ જો પરમાત્મા હોય, દરેકની અંદર જો
પરમાત્મા હોય તો પછી આપણે મંદિર, મહાદેવ, તીર્થ સ્થાન પર જવાની જરૂર જ નથી ને. આજે કોઈ મંદિરે જાય છે, કોઈ મહાદેવ જાય છે, કોઈ ગુરુદ્વારે જાય છે, કોઈ મસ્જિદ જાય છે, કોઈ ચારધામની જાત્રાએ જાય છે. પૂછો કેમ? તો કે છે પરમાત્માના દર્શન માટે. પરમાત્માના દર્શન માટે વ્યક્તિ અલગ અલગ સ્થાનો ઉપર જાય છે. હવે આત્મા એ જો પરમાત્મા હોય તો કોઈને ચર્ચ જવાની, કોઈને ગુરુદ્વાર જવાની, કોઈને મસ્જિદ જવાની, કોઈને મંદિર જવાની જરૂર જ નથી ને. પરમાત્માના દર્શન માટે તો આપણે ત્યાં જઈએ છીએ. હવે અંદર જ જો પરમાત્મા બેઠો છે તો પછી બહાર ક્યાંય દર્શન કરવા જવાની ક્યાં જરૂર છે? એનો મતલબ એવો થયો કે આપણી અંદર પરમાત્મા નથી. પરમાત્મા એ આપણો પિતા છે. એને કોઈ અલ્લાહના રૂપે યાદ કરે છે એટલે એ મસ્જિદમાં દર્શન કરવા ગયો. કોઈ ઈશ્વરના રૂપે યાદ કરે છે એટલે એ મંદિરમાં દર્શન કરવા ગયો. કોઈ ગોડના રૂપે યાદ કરે છે એટલે ચર્ચમાં દર્શન કરવા ગયો. કોઈ અકાલ મૂર્તના રૂપે યાદ કરે છે એટલે ગુરુદ્વારમાં દર્શન કરવા ગયો. અંદર જ જો હોય તો એને ત્યાં દર્શન કરવા જવાની જરૂર નથી. એટલું જ નહીં, ઘણા ભક્તો તમે જોજો, જેમ આપણા ગુજરાતની અંદર કોઈ બહુચરાજી ચાલીને જાય છે દર્શન કરવા, કોઈ અંબાજી જાય, કોઈ રણુજા જાય, કોઈ દ્વારિકા જાય છે, કોઈ ઉઘાડા પગે દર્શન કરવા જાય છે, કોઈ દંડવટ કરતું કરતું દર્શન કરવા જાય છે. કેટલું કષ્ટ પડે છે આટલા બધા કિલોમીટર ચાલવામાં. તો આત્મા એ જો પરમાત્મા હોય, પરમાત્મા અંદર જ બેઠો છે, તો જ્યાં શિવ છે ત્યાં શક્તિ છે જ. તો શક્તિના દર્શન કરવા માટે આટલે બધે દૂર એને ક્યાં જવાની જરૂર છે? આત્મા એ પરમાત્મા નથી. એટલે ભગત જ્યાં એના ઈષ્ટદેવ છે ત્યાં દર્શન કરવા જાય છે. આત્મા એ જો પરમાત્મા હોય તો આપણા ભારત દેશની અંદર હજારો મંદિર, મહાદેવ, ચર્ચ અને મસ્જિદો છે. આ બધાની જરૂર જ ન હોય જો અંદર પરમાત્મા હોય તો. ત્યારબાદ બતાવ્યું છે કે મગર માછલીને ખાઈ જાય છે, ગરોળી નાના જીવને ખાઈ જાય છે, બિલાડી ઉંદરને ખાઈ જાય છે, તો કૂતરો બિલાડીને ખાઈ જાય છે. માના જે મોટો જીવ છે એ એનાથી જે નાનો જીવ છે એની હત્યા કરી દેશે, ખાઈ જાય છે એને. અને આપણે જોયું હશે, બિલાડીને ઉંદર ખાતાય જોયો હશે. આપણે પેલી જે ગરોળી હોય એને નાના જીવડા ખાતાય જોયું હશે. મગર છે એને માછલી ખાતાય જોયું હશે. મોટા જીવને નાના જીવને ખાઈ જતા આપણે જોયું હશે. હવે આત્મા એ જો પરમાત્મા છે તો મગરમાં એ આત્મા છે, માના એમાંય પરમાત્મા છે, તો માછલીમાં આત્મા છે, એમાંય પરમાત્મા થઈ ગયો. તો પરમાત્મા પરમાત્માને ખાઈ જાય? નહીં, બેયમાં આત્મા છે. પણ એક જીવ વધારે શક્તિશાળી છે અને એક જીવ ઓછો શક્તિશાળી છે. તો જે વધારે શક્તિશાળી છે એ ઓછા શક્તિશાળી ઉપર અત્યાચાર કરે છે, પણ છે તો આત્મા જ. અને આપણે બધા હિન્દુ કહીએ છીએ, પોતાને હિન્દુઓ છીએ, અને આપણા ધર્મની અંદર ધર્મશાસ્ત્રો ઘણા બધા છે. પણ આપણે હિન્દુઓ, આપણે સનાતનીઓ સૌથી વધારે શ્રીમદ ભગવત ગીતાને મહત્વ આપીએ છીએ. તો શ્રીમદ ભગવત ગીતાના 4થા અધ્યાયમાં 6ઠા અને 7મા શ્લોકમાં, ક્યારેક સમય મળે તો ખોલીને જોજો, કે 4થા અધ્યાયની અંદર 6ઠા અને 7મા શ્લોકમાં પરમાત્માએ સ્વયં કીધું છે કે જ્યારે ધરતી ઉપર પાપ વધે, ધર્મની ગ્લાનિ થાય,
ત્યારે અધર્મનો વિનાશ કરવા અને સત ધર્મની સ્થાપના કરવા હું સ્વયં આ ધરતી ઉપર આવું છું. હવે એનો અર્થ શું થયો? કે મનુષ્ય તો સતયુગમાં હતા, ભલે દેવ રૂપે પણ હતા તો ખરા. મનુષ્ય ત્રેતા યુગની અંદર રામા અવતારમાં હતા, મનુષ્ય દ્વાપરમાં હતા અને મનુષ્ય કલયુગમાં છે. ખાલી મનુષ્ય જ નહીં, પશુ પક્ષી જીવ જંતુ દરેક યુગોથી ચાલ્યા આવે છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ. તો દરેક મનુષ્યની અંદર, જીવ જંતુઓની અંદર, પશુ પક્ષીઓની અંદર જો પરમાત્મા છે, આત્મા એ જો પરમાત્મા છે, તો પરમાત્માએ આપણા ભગવત ગીતાના શાસ્ત્રમાં અતિ પાપ વધે ત્યારે હું આવીશ એવું કેમ કીધું? અધર્મનો વિનાશ કરવા અને સત ધર્મની સ્થાપના કરવા હું આવીશ એવું પરમાત્માએ કેમ કીધું? પરમાત્મા આવીશ એવું કીધું છે પરમાત્માએ કે હું આવીશ, એનો મતલબ જ્યાં સુધી ભ્રષ્ટાચાર, અત્યાચાર, અનીતિ, પાપ, અધર્મ વધતો નથી ત્યાં સુધી પરમાત્મા ધરતી પર અવતરણ કરતા નથી. તો પાપ વધે ત્યારે પરમાત્મા આવે છે, એનો મતલબ પરમાત્મા આવે છે બધાની અંદર નથી. પણ લોકોએ કેમ પરમાત્માને બધી જગ્યાએ કહી દીધો? કણ કણમાં કે છે પરમાત્મા છે, આત્મા એ જ પરમાત્મા છે. કેમ એવું કે છે? તો ઘણા આપણને એવું કે છે કે દીદી આજે થાંભલામાં ભગવાન નતા નીકળ્યા. થાંભલામાં ભગવાન નથી, પણ પહેલાદની ભક્તિ એટલી ઊંચી હતી, પહેલાદની આત્માની પવિત્રતા એટલી ઊંચી હતી, એનું સત એટલું ઊંચું હતું કે જ્યારે એના પિતાએ કીધું કે શું આ થાંભલામાં તારો ભગવાન છે? પહેલાદ કે છે હા. માનો તો એ થાંભલામાં મારો ભગવાન છે. અને જેવો એના પિતાએ થાંભલાને ગદા મારીને તોડ્યો તો ભક્તિમાં એવું બતાવે છે કે અંદરથી નરસિંહ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. હવે આપણા ઘરમાં ઘણા થાંભલા હશે, તો આપણે જ્યારે આપણા ઘરનો થાંભલો તોડીએ તો અંદરથી ભગવાન નીકળે છે? નથી નીકળતા ને. તો એનો અર્થ એવો થયો થાંભલામાં ભગવાન નથી. એ પહેલાદની ભક્તિ એટલી ઊંચી છે એટલે એને થાંભલામાં ભગવાનના દર્શન કરાયા. ભગતની ભક્તિ એટલી ઊંચી છે, સકુબાઈની ભક્તિ એટલી ઊંચી છે એટલે છાણામાં વિઠ્ઠલ બતાણા. ગોરા કુંભારની ભક્તિ એટલી ઊંચી છે એટલે એને ભગવાનના દર્શન થયા. મીરાની ભક્તિ એટલી ઊંચી છે એટલે એને મૂર્તિમાં કૃષ્ણ બતાતો હતો. એનો મતલબ થાંભલામાં, છાણામાં, મૂર્તિમાં હરેક જગ્યાએ પરમાત્મા નથી. પણ જ્યારે ભગત બહુ દિલથી પરમાત્માને યાદ કરે, એની આત્માની પવિત્રતા જ્યારે વધી જાય છે ત્યારે એને હરેક જગ્યાએ પરમાત્મા બતાય છે. તો આ બધા ઉદાહરણો દ્વારા આપણે એ સમજવાનું છે કે આત્મા એ પરમાત્મા નથી. તમે સમજો ને, આજે બિલાડીની અંદર એ આત્મા છે, તો આત્મા એ જો પરમાત્મા હોય તો ઘણીવાર એવું બને છે કે આપણું જે તપેલીમાં દૂધ પડ્યું છે આપણું ધ્યાન નથી હોતું અને બિલાડી આવીને પી જાય. હવે જેવી બિલાડીને આપણે દૂધ પીતા જોઈ એટલે આપણે એને તગડી. હવે બિલાડીને આપણે તગડી એટલે બિલાડી વહી ગઈ, પણ હજુ તપેલીમાં અડધું દૂધ પડ્યું છે. તો આપણે શું કરીએ છીએ? દૂધને ફેંકી દઈએ છીએ, આપણે ખાવામાં ઉપયોગમાં નથી લેતા. હવે જો આત્મા એ જ પરમાત્મા હોય તો બિલાડીમાં આત્મા છે, એનો મતલબ એમાંય પરમાત્મા થઈ ગયા.
તો પરમાત્માએ થોડું દૂધ પીધું ને થોડું પડ્યું રહ્યું, તો પરમાત્માએ સ્વયં એ દૂધ પીધું છે, તો પછી એ તો પ્રસાદ થઈ ગયું ને. આખા ઘરનાને પીવું પડે નહીં. બિલાડીનું એઠું છે, કૂતરાનું એઠું છે, આપણે કહીએ છીએ ને, ઢોરી દઈએ છીએ, પણ એનો ઉપયોગ આપણે ખાવા પીવામાં કરતા નથી. તો આ બધું એ દર્શાવે છે કે આત્મા અલગ છે, પરમાત્મા અલગ છે. આપણે બધા આત્મા છીએ. દેવાત્માઓ 33 કરોડ છે, ધર્માત્માઓ ઘણી બધી છે, પાપાત્માઓ ઘણી બધી છે, પુણ્ય આત્માઓ ઘણી બધી છે, દાનાત્માઓ ઘણી બધી છે, પણ પરમાત્મા ઘણા બધા નથી. પરમાત્મા એક જ છે અને એ છે આપણો પિતા, જે સ્વયંભૂ છે, નિરાકાર છે, બ્રહ્મલોક નિવાસી છે. અને જ્યારે અતિ પાપ વધે ત્યારે પરકાયા પરમાત્મા ધરતી ઉપર પ્રવેશ કરે છે, અવતરણ કરે છે. તો શિવ એ જીવનો પિતા છે. પરમાત્મા સર્વવ્યાપી નથી, પણ પરમાત્માની જે સંતાન છે આત્મા, એ દરેકની અંદર છે. પછી નાની કીડી જેવડી કાયા હોય તોય ભલે, અને મોટી હાથી જેવડી કાયા હોય તોય ભલે, આત્મા સર્વે દેહોની અંદર છે, બાકી પરમાત્મા બધાની અંદર નથી. આપણું જે આગળનો જે સત્સંગ છે, આગળનું લેસન એ છે પરમાત્માએ આ જે સૃષ્ટિ બનાવી, એ જે સૃષ્ટિ ચક્ર છે એ કેટલા વર્ષનું છે. આપણે કહીએ છીએ કે ભાઈ ધરતી ઉપર 4 યુગો પરિવર્તન થાય છે, તો કયા સમયે કયો યુગ હતો, દરેક યુગ કેટલો સમય ચાલ્યા, ધરતી ઉપર આટલા બધા ધર્મો છે તો ક્યારે આયા, આ બધા ધર્મોની સ્થાપના ક્યારે થઈ. અને આપણે કહીએ છીએ ભારત સોને કી ચીડિયાથી, મને આપણો દેશ સોનાનો હતો, સ્વર્ગ હતું. તો ફરી આ ધરતી ઉપર ભારતની અંદર સ્વર્ગ ક્યારે આવશે, એ આપણા પછીના લેસનની અંદર આપણે જાણીશું. યુગો વિશે, ધર્મો વિશે, અને ફરી ધરા ઉપર સ્વર્ગ ક્યારે આવશે એના વિશે. પણ આજનું જે આપણું લેસન હતું એ આપણી અંદર પરમાત્મા નથી, એ અમે તમને પૂરો સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને અમે આશા રાખીએ છીએ કે તમે પૂરો સમજવાનો પ્રયત્ન કરશો. સમજો, જો અંદર પરમાત્મા હોય તો મારે વ્રત, જપ, તપ, દાન, પુણ્ય, ભક્તિ, તીર્થ, જાત્રા કશુંય કરવાની જરૂર નથી. અંદર જ જો પરમાત્મા છે તો આજે દરેક ધર્મની અંદર ભાઈઓ બહેનો સંન્યાસ લેશે, રંગીન વસ્ત્રો છોડી દે, બહારનું ભોજન છોડી દેશે, સાંસારિક જીવન છોડી દેશે, વૈભવ છોડી દેશે. કેમ? પૂછો કેમ આ બધું ત્યાગ કર્યું તમે? તો શું કહેશે? પરમાત્માની પ્રાપ્તિ માટે. એવું જ કહેશે ને. આજે જૈન ધર્મની અંદર એ જો સંન્યાસીઓને કેટલું કષ્ટ પડે છે. એક ગામથી બીજે ગામ ઉઘાડા પગે જાવું, ભિક્ષામાં જે ભોજન આવે એ જ ખાવું, ગરમીની અંદર રહે પણ સાધનોનો ઉપયોગ ન કરી શકે. આટલું બધું કષ્ટ કેમ વેઠો છો? આપણે જ્યારે પૂછીએ તો શું કહેશે? આત્માના મોક્ષ માટે, આત્માને પરમાત્માની પ્રાપ્તિ કરવી છે એ માટે. એવું જ કહેશે ને આપણને બધા. ભગવાનના ધામમાં જવું છે, મુક્તિ જોતી છે, પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, એટલે આટલું બધું કષ્ટ સહન કરે છે. હવે અંદર જ જો પરમાત્મા હોય તો શું જરૂર છે આટલું બધું કષ્ટ સહન કરવાની? તો ધ્યાનથી બેઠા બેઠા આ વિચારજો કે અંદર જો પરમાત્મા છે તો આત્મા જ્યારે દેહમાંથી નીકળી ગઈ તો દેહ કેમ કાર્ય કરતું બંધ થઈ ગયું? અંદરથી તો આત્મા નીકળી છે ને.
તો કેમ કાર્ય કરતું શરીર બંધ થઈ ગયું, શરીર જડ થઈ ગયું, અને એ શરીરને 5 તત્વના બનેલા દેહને આપણે 5 તત્વોની અંદર અર્પણ કરી દીધું, રાખ્યું પણ નહીં. કારણ કે અંદર આત્મા હતી, પરમાત્મા નતા, આત્મા નીકળી ગઈ એટલે દેહ પછી કોઈ કામનો નથી. પરમાત્મા જો આપણી અંદર હોય તો એ તો એકદમ પવિત્ર સર્વશક્તિમાન છે. પરમાત્મા તો દુઃખ હરતા સુખ કરતા છે, આનંદનો સાગર છે, પવિત્રતાનો સાગર છે, શુદ્ધ છે. અને આપણી આત્મા તો કોઈ ક્રોધવશ, કોઈ લોભવશ, કોઈ મોહવશ, કોઈ અહંકારવશ, કોઈ ઈર્ષાવશ, કોઈ અભિમાનવશ જીવન જીવી રહ્યા છીએ. અંદર જો પરમાત્મા હોય તો આ બધા વિકારો આપણી અંદર ન હોવા જોઈએ. તો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. આપણે એક આત્મા છીએ, આપણા મસ્તકના મધ્ય ભાગમાં આત્મા રહી અને દેહને ચલવે છે. અને આપણી આત્માનો પિતા પરમાત્મા છે અને એ છે બ્રહ્મલોક નિવાસી. કોઈ અધર્મનું કામ કરે, પાપ કરે તોય આપણે શું કહીએ છીએ? એ ખોટા કર્મ ન કર, તને ઉપરવાળો જોઈ રહ્યો છે, કહીએ છીએ ને. કોઈ દી એવું કહીએ છીએ મારી અંદર બેઠેલો જોઈ રહ્યો છે? નહીં, તમને ઉપરવાળો જોઈ રહ્યો છે. પાપ કર્મ ન કરો, આજ નહીં તો કાલ ઉપરવાળો સજા આપશે ને તો દુખી થઈ જશો. આવું જ બોલીએ છીએ ને આપણે. એનો મતલબ આપણા બધાનો પિતા પરમાત્મા ઉપર બ્રહ્મલોક રહેશે. આપણા બધાની અંદર આત્મા છે, આપણે એ પરમાત્માની સંતાન છીએ. પરમાત્મા સર્વવ્યાપી નથી. ઓમ શાંતિ.